રાંદેર પોલીસ ટીમ દ્વારા ઘણા લાંબા સમયથી કાયદાના હાથથી બચીને ભાગતી ફરતી એક મહિલા ઠગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારી આ મહિલા છેલ્લા 9 વર્ષથી પોલીસને હંફાવી રહી હતી। આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન લોકોને સસ્તા સરકારી આવાસો અપાવવાની લાલચ આપી હતી। વિશ્વાસ જીતવા માટે તેણે લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનાની ખોટી અને બોગસ રસીદો તેમજ નકલી પોઝેશન લેટર પણ બનાવી આપ્યા હતા। આ માયાવી જાળમાં ફસાવીને તેણે નિર્દોષ લોકો પાસેથી કુલ રૂપિયા 21.69 લાખની મોટી રકમ પડાવી લીધી હતી અને ત્યારથી જ તે ફરાર થઈ ગઈ હતી। આ મહિલા માત્ર રાંદેર વિસ્તાર પૂરતી સ્મિત ન હતી, તેની વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારે કરોડો લાખોની છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। તે સતત પોતાના રહેઠાણ અને લોકેશન બદલીને પોલીસની ધરપકડથી બચતી ફરતી હતી। લાંબી વોચ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી રાંદેર પોલીસે આ મહિલા ઠગને આખરે શોધી કાઢીને કાયદાના સંકજામાં લીધી છે। પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે। રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી। વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી। તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે। આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે। એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।